નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સરસ મજાના લેક્ચરમાં જે ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ એક સરસ મજાનો લેક્ચર છે. બહુ જ મજા આવવાની છે તમને. ઇંગ્લિશ કોર્સ છે, મતલબ એવું એક મસ્ત મજાનું ટોપિક શીખવવાનો છું તમને. એક જ શબ્દથી આખું ઇંગ્લિશ શીખો ભાઈ. એક એક શબ્દ, મતલબ એક જ શબ્દથી તમે અંગ્રેજી બોલતા થઈ જશો ભાઈ. 100% અંગ્રેજી બોલતા થઈ જશો એક જ શબ્દથી. કયો શબ્દ છે એ તમને આગળ હું નેક્સ્ટ કઈ સ્ટેપ બાય સ્ટેપ. એક જ શબ્દથી તમે અંગ્રેજી બોલતા થઈ જશો, એ મારી જવાબદારી છે. પણ વિડીયોના અંત સુધી બને રહેજો. એક વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આપણે નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. બેઝિક ઇંગ્લિશ પહેલા તમારે શીખવું છે. છે બેઝિક ઇંગ્લિશ સ્ટ્રક્ચર. તમને ખબર છે બેઝિક ઇંગ્લિશ સ્ટ્રક્ચર શું છે? તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું થાય? તો કે કર્તા થાય. શું થાય? સબ્જેક્ટ એટલે શું થાય? તો કે કર્તા. કર્તા મતલબ જે ક્રિયા કરતો હોય, જે કામ કરતો હોય, એને શું કહેવાય? કર્તા કહેવાય. શું કહેવાય? જે કામ કરતો હોય, જે ક્રિયા કરતો હોય એને શું કહેવાય? સબ્જેક્ટ કર્તા કહેવાય. રેડી છે? હવે કર્તા તરીકે આટલા આવી શકે. હી હોય, સી હોય, ઇટ હોય, આઈ, વી, યુ, ધે, ધીસ, ધેટ, ધીસ અને ધોઝ. આટલા બધા કર્તા આવી શકે. આટલા કર્તા હોય છે. કેટલા હોય છે? હી, સી, ઇટ, વી, યુ, ધે, રેડી છે, ધીસ, ધેટ, ધોઝ. રેડી છે? આ બધાને શું કહેવાય? કર્તા, એટલે કે સબ્જેક્ટ કહેવાય. બીજું જે બેઝિક ઇંગ્લિશનું જે સ્ટ્રક્ચર છે એમાં બીજું છે વર્બ. અને વર્બ નો વચ્ચે શું વચાય? વર્બ. હવે વર્બ બે પ્રકારના હોય. એક મેઇન વર્બ હોય અને એક હેલ્પિંગ વર્બ હોય. એટલે એક સહાયકારક ક્રિયાપદ હોય અને એક મુખ્ય ક્રિયાપદ હોય. રેડી છે? હવે મેઇન અને વર્બ ક્રિયાપદ બે હોય. જે આ છે એ એચવી છે, જે હેલ્પિંગ વર્બ છે, જે સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક હેલ્પિંગ વર્બ છે. કયા છે? હેલ્પિંગ વર્બ. શું છે? તો હેલ્પિંગ વર્બ કયા કયા છે ભાઈ? એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, મસ્ટ, મે, માઇટ. આ બધાને શું કહેવાય? હેલ્પિંગ વર્બ કહેવાય. રેડી છે? વર્બના બે પ્રકાર છે, એક હેલ્પિંગ વર્બ અને એક મતલબ મેઇન વર્બ. સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ. એમાં જે આ છે એ હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ છે. નીચે છે ભાઈ લાઈક છે, લવ છે, વોન્ટ, રાઇટ, પ્લે, ધીસ, સિંગ, લર્ન, ઇટ. મતલબ જે ક્રિયા હોય, જે મુખ્ય ક્રિયા હોય, ખાવું, પીવું, દોડવું, લખવું, વાંચવું, ઉઠવું, આ બધાને જે જાવું, એ બધાને શું કહેવાય? તો કે મેઇન ક્રિયા, મેઇન વર્બ. શું કહેવાય? મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ કહેવાય છે. અને ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ. કર્મ તરીકે તમે મી, હિમ, હર, અસ, યુ, ધે, ધેમ, ઇટ અથવા તો કોઈ નામ પણ તમે આમાં લઈ શકો છો. રેડી છે? નામ પણ તમે આમાં લખી શકો છો ઓબ્જેક્ટ તરીકે. રેડી છે? આવું બધું આવે. રેડી છે? આ હતું બેઝિક ઇંગ્લિશનું જે મતલબ બેઝિક ઇંગ્લિશ સ્ટ્રક્ચર હતું. સબ્જેક્ટ તમને મેં અહીં કહી દીધા. વર્બ બે પ્રકારના હોય તમને અહીં કહી દીધા. એક સહાયકારક ક્રિયાપદ અને એક મુખ્ય ક્રિયાપદ હોય. અને ઓબ્જેક્ટ તરીકે આટલા હોઈ શકે, એટલે કર્મ તરીકે કોઈ નામ પણ હોઈ શકે છે. આ હતું આપણું બેઝિક ઇંગ્લિશનું સ્ટ્રક્ચર. સરસ મજાની રીતે તમને સમજાઈ ગયું છે. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ કોને કહેવાય એ પણ તમને પ્રોપર માહિતી હવે મળી ગઈ. મળી ગઈ હોય તો એક લાઈક કરી દેજો, એક સરસ મજાનું રેડ હાર્ટ મોકલી આપજો. હવે આપણે નેક્સ્ટ આગળ વધી, એક જ શબ્દથી આપણે અંગ્રેજી શીખવાનું છે. નેક્સ્ટ આગળ વધી પહેલા સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં. ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ વર્કશોપ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. 7 દિવસનો આ વર્કશોપ રહેશે. લક્ષ્ય આપણું એક જ રહેશે. શું? તો કે ફ્લુઅન્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશમાં ફ્લુઅન્સી લાવી છે, આપણું એક જ લક્ષ્ય છે. ફ્લુઅન્સી, કોન્ફિડન્સ અને કમ્યુનિકેશન આપણે ઇંગ્લિશમાં કરવી છે. તો આ વર્કશોપમાં તમે જોડાવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો ક્યારે સ્ટાર્ટ થઈ છે આ વર્કશોપ? તો કે 19 જાન્યુઆરી 2026 થી વિજય નાક્યાવાળી આપણે યુટ્યુબ ચેનલ ઉપરથી રાતે 9 વાગે, મતલબ આજે 18 તારીખ છે, કાલે છે 19 તારીખ, એટલે કાલે રાતે 9 વાગે વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ ઉપરથી 7 ડેઝ, કેટલા 7 ડેઝ નો ફ્રી લાઈવ વર્કશોપ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ને ભાઈ, આ 7 દિવસનો વર્કશોપ છે, પણ ભૂકા કાઢી નાખે એવું આપણે અંગ્રેજી શીખવાનું છે. તો જોડાવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. એક દિવસમાં 4 ટોપિક એક્સપ્લેનેશન તમને કરાવવામાં આવશે એકદમ ડિટેલમાં, અને સાથે સાથે પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે. તો જોડાઈ જાજો. કાલે રાતે 9 વાગે વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ પરથી બધા જોડાઈ જાજો. રેડી છે? નેક્સ્ટ હવે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે ધ મોસ્ટ પાવરફુલ વર્ડ ઇન ઇંગ્લિશ. શું કીધું?
ધ મોસ્ટ પાવરફુલ વર્ડ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં ઘણા બધા છે વર્ડ છે એ પાવરફુલ છે. હવે ભણાવું, હું ભણાવું છું તો શું કહી શકાય? આઈ ટીચ. શું કહી શકો? હું ભણાવું છું તો આઈ ટીચ. હું ભણાવું છું, આઈ ટીચ. હું રમું છું, આઈ પ્લે. હું દોડું છું, આઈ રન. એટલે છે તે ગાય છે, કોઈ છોકરા માટે તે ગાય છે તો હી સિંગ્સ. જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું. તમને બધું ખબર જ છે, બધું શીખી જ ગયા છો. આપણે ઈઝી પ્રેક્ટિસ કરવાની છે, નવું નવું વસ્તુ શીખવાની છે. પછી અમે નાચીએ છીએ, વી ડાન્સ. બાળકો રડે છે, ચિલ્ડ્રન ક્રાય. મતલબ સિમ્પલ છે. કર્તાની બાજુમાં ક્રિયા પછી હું દોડું છું, આઈ રન. હું પીવું છું, આઈ ડ્રિંક. હું લખું છું, આઈ રાઇટ. હું ગાઉં છું, આઈ સિંગ. હું જોઉં છું, આઈ સી અથવા તો આઈ વોચ. આ સિમ્પલ છે, જે મોસ્ટ પાવરફુલ વર્ડ છે. આ બધા કયા છે? ટીચ, સિંગ, ડાન્સ, ક્રાય, રાઇટ છે, પછી ડ્રિંક છે, વોક, સી, બાય. આ બધા શું છે? બ્રિંગ. આ બધા જે વર્ડ છે કયા છે ભાઈ? મોસ્ટ પાવરફુલ છે. તમારે ડેલી લાઈફમાં યુઝ તમે કરો છો. હજી આવા ઘણા બધા વર્ડ હોય જ ભાઈ. રેડી છે? તો આવા યાદ રાખો અને આવી રીતે પ્રેક્ટિસ કરો. આઈ રાઇટ, હું લખું છું. શું? આઈ રાઇટ, હું લખું છું. હું પીવું છું, આઈ ડ્રિંક. હું ચાલું છું, આઈ વોક. હું જોઉં છું, આઈ સી. હું ખરીદું છું, આઈ બાય. હું લાવું છું, આઈ બ્રિંગ. સિમ્પલ છે ભાઈ. પ્રેક્ટિસ કરો. આવા 100 વાક્યો બનાવો ભાઈ ઘરે બેઠા બેઠા. આવા પાવરફુલ વર્ડથી 100 વાક્યો બનાવો. બે વસ્તુ થશે, પ્રેક્ટિસ પણ થશે, ફ્લુઅન્સી તમારી ઇંગ્લિશમાં આવશે. બીજું જે વર્બ છે, ક્રિયાપદ છે, એ પણ પાકા થશે ભાઈ. રેડી છે? નેક્સ્ટ આગળ વધીએ. વર્બ્સ ફોર્મ્સ. ભાઈ વર્બના ફોર્મ્સ આપણે જોવાના છે. રેડી છે? વર્બના ફોર્મ્સ જોવાના છે. રેડી છે? વર્બનું ફર્સ્ટ ફોર્મ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. વર્બનું સેકન્ડ ફોર્મ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને વર્બનું થર્ડ ફોર્મ એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. રેડી છે? વર્બના ફોર્મ એટલે વર્બના રૂપો. મીનિંગ છે અહીંયા, મતલબ એનું ગુજરાતી લખ્યું છે, એનું જે ખાવું છે. રેડી છે? મતલબ ખાવું છે, એનું વર્બનું ફર્સ્ટ ફોર્મ. ખાવું એટલે શું થાય? ઈટ. એનું વર્બનું ફર્સ્ટ ફોર્મ થાય ઈટ. વર્બનું સેકન્ડ ફોર્મ એટલે ભૂતકાળનું રૂપ થાય એટ. અને ભૂતકૃદંત એટલે વર્બનું થર્ડ ફોર્મ થાય ઈટન. રેડી છે? ખાવું એટલે ઈટ, જે મૂળ રૂપ છે ક્રિયાપદનું. ભૂતકાળનું એટ અને ભૂતકૃદંતનું ઈટન. એ રીતના જવું એટલે શું થાય? ગો થાય, ફર્સ્ટ ફોર્મ. સેકન્ડ ફોર્મ વેન્ટ અને થર્ડ ફોર્મ ગોન થાય. રમવું એટલે પ્લે થાય, એનું સેકન્ડ અને થર્ડ ફોર્મ સેમ જ થાય. શું થાય? પ્લેડ, પ્લેડ થાય. રેડી છે? પછી છે પીવું. પીવું એટલે ડ્રિંક થાય, એનું સેકન્ડ ફોર્મ છે ડ્રેન્ક અને એનું થર્ડ ફોર્મ છે ડ્રંક. રેડી છે? હવે આવવું એટલે શું થાય? કમ. એનું સેકન્ડ ફોર્મ છે કેમ અને પાછું થર્ડ ફોર્મ છે કમ. એટલે ફર્સ્ટ ફોર્મ અને થર્ડ ફોર્મ સેમ છે, સેકન્ડ ફોર્મ અલગ છે. આ હતા વર્બના ફોર્મ્સ, જે મોસ્ટ યુઝફુલ તમને થવાના છે. બધું નોટ ડાઉન કરી રાખજો, પ્રેક્ટિસ પણ કરતા રહેજો, જેથી કરીને મજા તમને આવે. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. પહેલા જોરદારનું જો તમારે અંગ્રેજી શીખવું છે તો તમારે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરવો જોઈએ એવી મારી સલાહ છે. કારણ કે ઓફલાઈન ક્લાસમાં જે સર ભણાવે એ જ તમને વિડીયો લેક્ચર ઘરે બેઠા મળવાના છે. બેઝિકથી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ, પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ બધું મળી જશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળી જશે અને ટેકનિકલ સપોર્ટ પણ મળશે. ઓનલી ને ઓનલી 1999 રૂપિયા પ્રાઇસ છે. 97 272 93 92 પર કોલ હશે તો મેસેજ કરી આ કોર્સ વિશે તમે માહિતી લઈ શકો છો અને પરચેસ કરી શકો છો. ભાઈ જોરદારનો કોર્સ છે, પરચેસ કરી લેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ ભાઈ. સિંગલ વર્ડ સેન્ટેન્સીસ. છે એક જ વર્ડમાં સેન્ટેન્સ છે ભાઈ. સિંગલ વર્ડ સેન્ટેન્સીસ જોઈએ, મજા આવશે ભાઈ. છે દોડો. હવે આપણે જો મસ્ત મજાની એક પ્રવૃત્તિ કરી. મસ્ત મજાની એક પ્રવૃત્તિ કરી. કઈ પ્રવૃત્તિ છે? જોરદારની છે. છે આ બધાને છે ને થોડીક વાર માટે આપણે છે ને મસ્ત મજાની રીતે પેલા એક કઈ પેન લઈ લઈ? વ્હાઈટ પેન લઈ લઈએ. છે વ્હાઈટ પેન લઈ ના બધા શબ્દને ભૂસી નાખીએ છીએ. શું કરીએ છીએ? ભૂસી. આ બધા શબ્દને ભૂસવાના છે ભાઈ. ધ્યાનથી સાંભળજો. અત્યારે થોડેક ટાઈમ માટે આ શબ્દ બધાય છે ને ભૂસી નાખું છું. કેમ? કારણ કે આપણે પ્રેક્ટિસ કરવાની છે એટલા માટે. છે આપણે શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે એટલા માટે. ફટાફટ ભૂસે છે એટલે મોટી પેન કરી લીધી છે. તો ધ્યાનથી સાંભળ્યો, આન્સર તમારે બધાને આપવાના છે. આ વર્ડ થોડીક ઘડીક વાર માટે હું ભૂસી નાખું છું બધાય. પછી આની આપણે પ્રેક્ટિસ કરવાની છે જોરદારની રીતે. છે
તૈયાર રહેજો ભાઈ. હું વન વર્ડ સેન્ટેન્સીસ છે, કયા વન વર્ડ સેન્ટેન્સીસ છે, અને જોરદારની પ્રેક્ટિસ કરવાની છે. હવે પેલું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, શું પેલું સેન્ટેન્સ છે? ધ્યાન આપજો અહીંયા. પેલું સેન્ટેન્સ હું તમને બતાવું છું. પેલું સેન્ટેન્સ બતાવું છું. પેલું સેન્ટેન્સ શું છે? તો કે દોડો. હવે દોડો એટલે દોડવાના અંગ્રેજીમાં શું કહેવાય? રન કહેવાય. શું કહેવાય? શું કહેવાય? રન. એક્ટિવિટી કરી, મજા આવશે આમાં. શું દોડો એટલે શું કહેવાય? રન. શું કહેવાય? રન. વન વર્ડ સેન્ટેન્સ છે ભાઈ. દોડવું એટલે શું થાય? રન થાય. હવે ઊભા રહો, તમારે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો ભાઈ ઊભા રહો એટલે શું થાય? તો કે ઊભા રહો અને શું કહેવાય? સ્ટોપ કહેવાય. શું કહેવાય? સ્ટોપ. ભાઈ ઊભા રહ્યો, શું કહેવાય? સ્ટોપ. પછી બોલો, બોલો ને અંગ્રેજીમાં શું કહેવાય? સ્પીક કહેવાય. શું કહેવાય? સ્પીક. પછી લખો, લખો ને અંગ્રેજીમાં શું કહેવાય? રાઇટ કહેવાય. એ મજા આવી? આવી રીતને યાદ રાખવાનું. એક સાથે તમને દેખાડી દો તો મજા આવશે નહીં, એટલે આવી રીતને બોલતા રહ્યો. કૂદો, કૂદવાનું કીધું એટલે તમે તરત યાદ આવી જાય જમ્પ. એ કૂદવાનું અંગ્રેજીમાં શું કહેવાય? જમ્પ. હવે સિંગલ વર્ડ સેન્ટેન્સ છે ભાઈ. હું દોડું છું, આઈ રન. હું ઊભો છું, આઈ સ્ટોપ. મતલબ ઊભા રહો તો સ્ટોપ. હું બોલું છું, આઈ સ્પીક. હું લખું છું, આઈ રાઇટ. હું કૂદું છું, આઈ જમ્પ. બોલી શકો. હું નાચું છું, આઈ ડાન્સ. ભાઈ હું નાચું છું, આઈ શું આવે? ડાન્સ આવે. હું ગાઉં છું તો શું આવે? આઈ સિંગ આવશે. હું ગાઉં છું, આઈ સિંગ. હું નાવું છું, આઈ બાથ. શું આવશે? નાવાનું ઇંગ્લિશમાં શું કહેવાય? બાથ કહેવાય. હું ખાઉં છું, શું આવશે? આઈ ઈટ. હું ખાઉં છું, આઈ ઈટ. હું પકડું છું, પકડવું એટલે શું થાય? કેચ થાય અથવા તો હોલ્ડ. ગતિમાં કોઈ વસ્તુ આવતી એને પકડવી હોય તો કેચ કહેવાય, અને કોઈ સ્થિર વસ્તુ હોય એને પકડવી તો હોલ્ડ કહેવાય. રેડી છે? આ વન વર્ડ સેન્ટેન્સીસ છે ભાઈ, બહુ યુઝફુલ થાય છે, યાદ રાખવાના છે. હવે આવું એટલે શું થાય ભાઈ? હું આવું છું તો શું થાય? આઈ કમ. ભાઈ હું આવું છું તો શું કહી શકો? ભાઈ આઈ કમ. હું આવું છું, આઈ કમ. પછી બંધ રહો ભાઈ, બંધ રહ્યો ને ભાઈ તો કીપ ક્વાઇટ. શું થાય? કીપ ક્વાઇટ. ભાઈ બંધ રહ્યો, બંધ કરો. આપણે કોઈ બંધ કરો તો શું કહેવાય? સ્ટોપ ઇટ. ભાઈ બંધ કરો તો સ્ટોપ ઇટ. ત્યાં લ્યો ભાઈ, ટેક ઇટ. ભાઈ ત્યાં તે લ્યો તો ટેક ઇટ. બહાર નીકળો તો ગેટ આઉટ. આપણે કહીએ બહાર નીકળો ભાઈ, બહાર નીકળ. ગેટ આઉટ. તો બહાર નીકળો તો શું થાય? ગેટ આઉટ. માફી માંગો તો એપોલોજાઇઝ. આજી સોરી છે એ બધું જૂના વર્ડ છે. મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે એપોલોજાઇઝ. ભાઈ આઈ એપોલોજાઇઝ, આઈ એપોલોજાઇઝ. હું માફી માંગુ છું, આઈ એપોલોજાઇઝ. આઈ એપોલોજાઇઝ. હું માફી માંગુ છું. નીચે બેસો ભાઈ, સિટ ડાઉન. ભાઈ નીચે બેસો, સિટ ડાઉન. તાળું તોડો, બ્રેક ધ લોક. ભાઈ તાળું તોડો, બ્રેક ધ લોક. મને તે દો. ભાઈ મને તે દો, ગીવ ઇટ ટુ મી. ભાઈ મને તે દો. પછી મારી બાજુ જોવો. મારી બાજુ જોવો તો લુક એટ મી. આ હતા સિંગલ વર્ડ સેન્ટેન્સીસ ભાઈ, બહુ યુઝફુલ થશે. રેડી છે? મજા આવી હોય તો એક સરસ મજાની રીતે લાઈક કરી દેજો. રેડી છે? અને ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે સાહેબ એક શબ્દ ઉપરથી અંગ્રેજીનું કહેતા હતા, એ ક્યાં? એ આવે છે ભાઈ આગળ, આ બધું સ્ટેપ બાય સ્ટેપ આવશે ભાઈ. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ જોઈએ. હવે વર્બ થી સેન્ટેન્સ બનાવતા શીખો ભાઈ. એક જ વર્બ લીધું છે, અહીંયા ટાઇટલ માર્યું છે ભાઈ, વર્બ થી સેન્ટેન્સ બનાવતા શીખો. એક જ વર્બ લીધું છે. વર્બ કયું લીધું છે? તો કે વર્બ છે ભાઈ પ્લે, એટલે કે રમવું. રમવું, રમવાનું જે છે વર્બ લીધું છે. અહીંયા જે પ્લે છે, રેડી છે, એ વર્બનું ફર્સ્ટ ફોર્મ છે. એનું છે V1 ફર્સ્ટ ફોર્મ. પછી પ્લેડ છે V2 નું સેકન્ડ ફોર્મ છે. પ્લેડ છે V3 નું એટલે થર્ડ ફોર્મ છે. પ્લેઇંગ એ V4 છે, ING વાળું રૂપ છે. અને V5 છે એ SKES વાળું રૂપ છે. રેડી છે? વર્બના 5 ફોર્મ છે. ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ, ફોર્થ ફોર્મ છે ING, અને ફિફ્થ ફોર્મ છે એ SKES વાળું છે. રેડી છે? હવે નોર્મલ એક સેન્ટેન્સ છે ભાઈ, હું રમું છું. હું રમું છું તો શું થાય? આઈ પ્લે. હું રમું છું, આઈ પ્લે. હું રમ્યો, ભૂતકાળ. સેકન્ડ ફોર્મ શું થાય? પ્લેડ. તો આઈ પ્લેડ. હવે મેં રમી લીધું છે. કોઈ ક્રિયા તમે પૂરી કરી લીધી છે તો હેવેઝ પછી V3 આવશે. શું આવશે? હેવેઝ પછી V3. તો મેં રમી લીધું છે તો આઈ હેવ પ્લેડ. મેં રમી લીધું છે. હું રમી રહ્યો છું. કોઈ ક્રિયા અત્યારના સમયમાં તમે કરી રહ્યા છો તો હું રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ આવશે. શું આવશે? આઈ એમ પ્લેઇંગ. હું તે રમે છે. હવે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે SKES વાળું રૂપ લાગે, તમને ખબર છે. પણ તે રમે છે તો શું આવશે? હી પ્લેસ. તો આ હતા વર્બના 5 ફોર્મ. જે ફર્સ્ટ ફોર્મ, રેડી, ક્રિયાપદનું મૂળ રૂપ. રેડી છે? ક્રિયાપદનું મૂળ રૂપનું એટલે V1, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2, અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે V3, અને ક્રિયાપદનું ING વાળું રૂપ એટલે V4, અને ક્રિયાપદનું SKES વાળું રૂપ એટલે V5. આ હતા આપણા જે વર્બમાંથી સેન્ટેન્સ બનાવતા શીખો ભાઈ. એક જ શબ્દ લીધો છે મેં. કયો શબ્દ? તો કે રમું છું. રમું છું. ભાઈ રમવાની એક જ શબ્દ લીધો ભાઈ, રમવું.
એક જ શબ્દ લીધું, એના ઉપરથી અંગ્રેજી આપણે આખું શીખવાનું છે ભાઈ. ખબર પડી? હવે આ રમવું છે, આ 5 વર્બના ફોર્મ છે. હવે ભાઈ પ્રેક્ટિસ તમારે કરવાની છે. વર્બની જગ્યાએ બીજું એક વર્બનું ફોર્મ લઈ લઈએ. બીજું એક વર્બનું ફોર્મ છે ડાન્સ. ડાન્સ એટલે શું થાય? નાચવું થાય. શું થાય? નાચવું. લગન બગન આવે છે ભાઈ, લગન હમણાં આવે, ચાલુ થઈ ગયા લગન, તો નાચેંગે ભાઈ હમ નાચેંગે. ડીજે બીજું વાગતું હશે, બહુબાટી બોલતી હશે, આપણે ડાન્સ કરતા હશું ભાઈ. તો નાચવું છે ભાઈ. મારે એમ કે મારે નાચવું છે, મારે ડાન્સ કરવો છે, તો હું નાચું છું, તો આઈ ડાન્સ. ભાઈ હું નાચું છું તો શું આવશે? ડાન્સ. જે V1 છે. હું નાચ્યો, હું તો નાચ્યો ભાઈ, બહુ મેં ડાન્સ કર્યો, બહુ રમ્યું ઓલા હોય, તો આઈ ડાન્સેડ. ભાઈ હું નાચ્યો તો V2 છે ભાઈ, આઈ ડાન્સેડ. મેં નાચી લીધું છે ભાઈ, મારે હવે નાચવું નથી, મતલબ આપણે રમી લીધું ને પછી મારા ભાઈબંધો આવ્યા, હાલેલા રમવા, એલા ભાઈ મેં રમી લીધું છે ભાઈ, મારે નથી રમવું. તો મેં રમી લીધું. તમે આવ્યો ને પેલા મેં રમવાની ક્રિયા પૂરી કરી લીધી છે, તો ભાઈ એ રમી લીધું છે, તો આઈ હેવ ડાન્સેડ. મેં રમી લીધું છે ભાઈ. હું, મારો ફોન આવ્યો કોઈ, હું કરેલા ભાઈ? હવે લગ્નમાં ડાન્સ કરું છું અત્યારે હાલના સમય. ભાઈ હું નાચી રહ્યો છું, આઈ એમ ડાન્સિંગ. શું આવશે? આઈ એમ ડાન્સિંગ. એટલે છે હું નાચી રહ્યો છું, આઈ એમ ડાન્સિંગ. પછી તે નાચે છે તો હી ડાન્સીસ. SKS વાળું રૂપ લાગે તો V1, V2, V3, V1 નું ING અને V નું SKS વાળું રૂપ. V1 નું SKS વાળું રૂપ. આ હતા વર્બના 5 ફોર્મ, જે હતા એક જ, મતલબ કોઈ પણ એક શબ્દ લઈ લો, એક શબ્દ ઉપરથી તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો છો. એટલામાં જ મેં તમને પહેલા કીધું ભાઈ એક જ શબ્દ ઉપરથી અંગ્રેજી બોલતા શીખો. તો એક જ શબ્દ આપણે લઈએ છીએ, એક જ શબ્દની પ્રેક્ટિસ કરીએ છીએ. આ પ્રમાણે આપણે અંગ્રેજી બોલતા શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો. રેડી છે? આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની. છેલ્લે એક આવું ફોર્મેટ છે, એની ટ્રાય તમારે કરવાની છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા એક ઇન્ફોર્મેશન આપી દો ભાઈ, જોરદારનું એવું અંગ્રેજી તમારે શીખવું છે તો દેવ સત્ય ગ્રામર બુક પરચેસ કરી લેજો. અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક છે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો, 3000 જેટલા શબ્દો, તમામ પ્રકારની વસ્તુ આ બુકમાં આપેલી છે. અને વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ પણ અવેલેબલ છે, જેની પ્રાઇસ છે ઓનલી ને ઓનલી 299 રૂપિયા. નંબર તમને દેખાય છે 97 272 93 92 પર કોલ હતો તો મેસેજ કરી આ ઇંગ્લિશ ચેમ્પિયન PDF કીટ તમે પરચેસ કરી શકો છો. અને ગ્રામર બુક પણ પરચેસ કરી શકો છો અને જોરદારનું એવું અંગ્રેજી શીખી શકો છો. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે મેં અત્યારે વર્બના 5 ફોર્મ જોયા. રેડી છે? આપણે જોયા આપણે. હવે એક ચાર્ટ મસ્ત મજાનો છે મીનિંગ. મીનિંગ મતલબ એનું ગુજરાતી આપ્યું છે. વર્બનું ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ, વર્બનું ફિફ્થ ફોર્મ એટલે કે ING વાળું રૂપ, અને વર્બનું ફોર્થ ફોર્મ એટલે ING અને ફિફ્થ ફોર્મ એટલે SKS વાળું રૂપ. હવે પેલું છે ભાઈ ભણવું. હું ભણું છું તો આઈ સ્ટડી. હું ભણ્યો તો આઈ સ્ટડીડ. મેં ભણી લીધું છે તો આઈ હેવ. શું આવશે? આઈ હેવ સ્ટડીડ. મેં ભણી લીધું છે, આઈ હેવ સ્ટડીડ. હું ભણી રહ્યો છું તો આઈ એમ સ્ટડીંગ. હું ભણી રહ્યો છું તો શું આવશે? આઈ એમ સ્ટડીંગ. હજી એકવાર તમને સમજાવું ભાઈ, પાછું સમજાવું. શું કીધું? ભણવું. ભણવું એટલે શું થાય? સ્ટડી. વર્બનું ફર્સ્ટ ફોર્મ છે હું ભણું છું તો શું આવશે? આઈ સ્ટડી. હું ભણું છું. મેં ભણ્યું મતલબ હું ભણ્યો તો આઈ સ્ટડીડ. મેં ભણી લીધું છે તો આઈ હેવ સ્ટડીડ. ધી થર્ડ ફોર્મ છે. આઈ હેવ સ્ટડીડ. મેં ભણી લીધું છે. હું ભણી રહ્યો છું, આઈ એમ સ્ટડીંગ. અને તે ભણે છે તો હી સ્ટડીઝ. ભાઈ તે ભણે છે તો હી સ્ટડીઝ. રેડી છે? હવે સેકન્ડ મતલબ બીજું છે આપણું ક્રિયાપદ વર્બ છે નાચવું. ભાઈ હું નાચું છું, આઈ ડાન્સ. હું નાચ્યો, આઈ ડાન્સેડ. મેં નાચી લીધું છે, આઈ હેવ ડાન્સેડ. હું નાચી રહ્યો છું, આઈ એમ ડાન્સિંગ. તે નાચે છે તો હી ડાન્સીસ. રેડી છે? પછી જે હું મદદ કરું છું, આઈ હેલ્પ. મેં મદદ કરી, આઈ હેલ્પ્ડ. મેં મદદ કરી લીધી છે, આઈ હેવ હેલ્પ્ડ. હું મદદ કરી રહ્યો છું, આઈ એમ હેલ્પિંગ. તે મદદ કરે છે, હી હેલ્પ્સ. એટલે છે આ પાંચ ફોર્મ જોવાના છે ભાઈ. આના ઉપર જ અંગ્રેજી નિર્ભર છે ભાઈ. પછી શું છે? વોક એટલે ચાલુ. હું ચાલુ છું, આઈ વોક. હું ચાલ્યો, આઈ વોકડ. મેં ચાલી લીધું છે, આઈ હેવ વોકડ. હું ચાલી રહ્યો છું, આઈ એમ વોકિંગ. તે ચાલે છે, હી વોક્સ. શું આવશે? હી વોક્સ. સિમ્પલ છે, સિમ્પલ પદ્ધતિ છે. જો મજા આવતી હોય ભાઈ, લેક્ચરમાં મજા આવી હોય તો એક સરસ મજાની રીતે લાઈક કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ભાઈ મજા આવી. ભાઈ અંગ્રેજી શીખવાની મજા આવી. શરૂઆત આવી રીતના કરવાની હોય. પછી છે રડવું. રડવું એટલે શું થાય? ક્રાય. હું રડું છું, આઈ ક્રાઇડ. હું રડ્યો, આઈ ક્રાઇડ. મેં રડી લીધું છે ભાઈ. મેં રડી લીધું છે. હવે થોડો રડું છું ભાઈ. મેં રડી લીધું છે, આઈ હેવ ક્રાઇડ. શું આવશે? આઈ હેવ ક્રાઇડ. ભાઈ હું રડી રહ્યો છું, અત્યારે રડી રહ્યો છું. ખબર નથી તમને? હું રડી રહ્યો છું, આઈ એમ ક્રાઇંગ.
તે રડે છે તો હી ક્રાઇસ અથવા તો તેણી રડે છે તો સી ક્રાઇસ. હી અથવા તો સી ક્રાઇસ. આવી રીતના તમે વર્બના ફર્સ્ટ ફોર્મ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, સેકન્ડ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ, થર્ડ ફોર્મ એટલે ભૂત કૃદંતનું રૂપ, ફોર્થ ફોર્મ એટલે કે આઈએનજી વાળું રૂપ અને ફિફ્થ ફોર્મ એટલે કે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. એસ કે ઈએસ વાળું રૂપ. આ પાંચે પાંચ ફોર્મ તમને ક્રિયાપદના મસ્ત મજાની રીતે સમજાઈ ગઈ છે. રોજ આવી રીતના પ્રેક્ટિસ કરવાની ભાઈ. આ પેટર્ન પ્રમાણે, આ પદ્ધતિ પ્રમાણે તમારે રોજ પ્રેક્ટિસ કરો એટલે ઇઝીલી થઈ જાય ભાઈ. એક જ શબ્દ લઉં છું, 5-5 સેન્ટેન્સ બનાવી છે. એક શબ્દ લીધો, 5-5 સેન્ટેન્સ બનાવી. એક શબ્દ લીધો, 5-5 સેન્ટેન્સ બનાવી. એટલે જ કીધું ભાઈ, એક જ શબ્દ ઉપરથી આપણે અંગ્રેજી બોલવાનું છે. મસ્ત મજાની રીતે બોલતા થઈ જાવ ભાઈ. નેક્સ્ટ આગળ વધી ભાઈ, વન વર્ડ સેન્ટેન્સીસ. એક જ વર્ડના સેન્ટેન્સ ભાઈ. કયા? એક જ વર્ડના. દોડો, રન, ઉભા રહો, સ્ટોપ, બોલો, સ્પીક, લખો, રાઇટ, કૂદો, જમ્પ, નાચો, ડાન્સ, ગાવું, સિંગ, નાવું એટલે બાત, ખાવું એટલે ઈટ, પકડવું એટલે કેચ. એક જ વર્ડના સેન્ટેન્સ છે. કરતા તરીકે આઈ લઈ લ્યો. હે, હું દોડું છું, આઈ રન. હું ઊભો છું, આઈ સ્ટોપ. હું બોલું છું, આઈ સ્પીક. હું લખું છું, આઈ રાઇટ. હું કૂદું છું, આઈ જમ્પ. હું નાચું છું, આઈ ડાન્સ. હું ગાઉં છું, આઈ સિંગ. હું નાવું છું, આઈ બાત. હું ખાઉં છું, આઈ ઈટ. અને હું પકડું છું, આઈ કેચ. ફિનિશ. ફિનિશ થઈ ગયું. વન વર્ડ સેન્ટેન્સીસ છે. પેલા વન વર્ડ સેન્ટેન્સીસ મતલબ એક જ શબ્દના વાક્યો. પછી શું છે આ બાજુ? તો કે સેકન્ડ, બે વર્ડના સેન્ટેન્સ મતલબ બબે વર્ડના, બબે શબ્દના સેન્ટેન્સીસ. કયા છે? બેસશો નહીં, ડોન્ટ સિટ. બે શબ્દનો સેન્ટેન્સ. પછી બાજુ ખસો ભાઈ, બાજુ ખો, મૂવ અસાઇડ. બાજુ ખસો, બે વર્ડનું સેન્ટેન્સ. પછી અહીં આવો, કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. બબે સેન્ટેન્સ છે ભાઈ. સોરી, બબે વર્ડના સેન્ટેન્સ છે. પછી આગળ વધો, મૂવ ફોરવર્ડ ભાઈ. આગળ વધો. ફોરવર્ડ મેસેજ કરતો હોય તો આગળ મોકલો. આગળ વધો તો મૂવ ફોરવર્ડ. ધીમે બોલો, સ્પીક સ્લોલી. શાંતિ રાખો, કીપ ક્વાઇટ. ધ્યાન આપો, પે અટેન્શન. દરવાજો બંધ, ક્લોઝ ધ ડોર. બંધ કરો એવી રીતે. દરવાજો ખોલો, ઓપન ધ ડોર. આ હતા બે વર્ડના એટલે કે બે શબ્દના સેન્ટેન્સ. રોજ તમે બોલતા હોય. શરૂઆત અહીંયાથી કરો ભાઈ. સ્પોકન ઇંગ્લિશની શરૂઆત આવી રીતના કરો. મજેદાર. રેડી છે? એટલે 100% તમને અંગ્રેજી આવડશે વિદ્યાર્થી મિત્રો. રેડી છે? નેક્સ્ટ હવે આગળ વધુ. વર્બ થી સેન્ટેન્સ બનાવતા શીખો ભાઈ. વર્બ્સ થી સેન્ટેન્સ બનાવતા શીખો ભાઈ. હવે અહીંયા કીધું છે પીવું. પીવું એટલે શું થાય? ડ્રિંક થાય. શું થાય? હવે ક્રિયાપદનું જો અહીંયા લખી આપું છું વર્બના પાંચે પાંચ ફોર્મ. હવે પેલું છે ડ્રિંક. વર્બનું ફર્સ્ટ ફોર્મ છે, અહીંયા લખી આપું છું. વર્બનું ફર્સ્ટ ફોર્મ છે ડ્રિંક. V2 drank. V3 drunk. V4 ધ્યાનથી સાંભળ્યું. V4 drinking. અને V5 છે drinks. શું આવશે? ડ્રિંક્સ. આ વર્બના પાંચે પાંચ ફોર્મ છે. ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂત કૃદંતનું રૂપ, આઈએનજી વાળું રૂપ અને એસકેએસ વાળું રૂપ. હવે હું પાણી પીવું છું. આનો ફર્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ આપણે એનો યુઝ કરવાનો. ભાઈ હું પાણી પીવું છું. આઈ ડ્રિંક વોટર. શું આવશે? આઈ ડ્રિંક વોટર. હું પાણી પીવું છું. આઈ ડ્રિંક વોટર. રેડી છે? મેં પાણી પીધું. ભૂતકાળનું રૂપ તો આઈ ડ્રિંક વોટર. શું આવશે? આઈ ડ્રિંક વોટર. મેં પાણી પીધું. આઈ ડ્રિંક વોટર. મેં પાણી પી લીધું છે તો આઈ હેવ ડ્રંક વોટર. શું આવશે? આઈ હેવ ડ્રંક વોટર. મેં પાણી પી લીધું છે. આઈ હેવ ડ્રંક વોટર. હું પાણી પી રહ્યો છું. આઈ એમ ડ્રિંકિંગ વોટર. શું આવશે? આઈ એમ ડ્રિંકિંગ વોટર. હું પાણી પી રહ્યો છું. આઈ એમ ડ્રિંકિંગ વોટર. હવે તે પાણી પીવે છે તો હી ડ્રિંક્સ વોટર. શું આવશે? હી ડ્રિંક્સ વોટર. આવી રીતના તમે વર્બ્સ થી સેન્ટેન્સ બનાવતા થઈ જશો. હવે એક વર્બ હું તમને આપું છું. શું? ધ્યાનથી સાંભળજો. હવે વર્બનું ફર્સ્ટ ફોર્મ છે, હું લખી દઉં છું સિંગ. શું છે? આ લખી દઉં છું. વર્બનું V1 V2 V3 V4 અને V5 પાંચે પાંચ ફોર્મ લખી દઉં છું. એનો આ પ્રેક્ટિસ તમારે કરવાની છે. સિંગ એટલે શું થાય? ગાવું. રેડી છે? શું થાય? ગાવું. પછી એનું V2 થાય સેંગ. શું થાય? સેંગ. એનું V3 સંગ. શું થાય? સંગ. એનું V4 સિંગિંગ અને V5 સિંગ્સ. એ છે હું ગીત ગાઉં છું. મેં ગીત ગાયું. મેં ગીત ગાઈ લીધું છે.
હું ગીત ગાઈ રહ્યો છું, તે ગીત ગાય છે. 5 ફોર્મ છે, સિંગ, સેંગ, સંગ, સિંગિંગ અને સિંગ્સ. 5 ફોર્મ છે. આના તમારે આ રીતના સેન્ટેન્સ બનાવવાના છે, આ રીતના સેન્ટેન્સ બનાવવાના છે. 5 સેન્ટેન્સ બધાને ફરજિયાત કરવાના છે. જો તમને મજા આવી હોય તો આ ક્રિયાપદના જે આ 5 રૂપ છે, V1 V2 V3 V4 અને V5, આ 5 નો યુઝ કરીને તમારે આ પેટર્ન પ્રમાણે તમારે 5 સેન્ટેન્સ બનાવવાનું છે. ફરજિયાત બધાને 5 સેન્ટેન્સ બનાવવાનું છે. તો બનાવી દેજો. મસ્ત મજાની રીતે એક લાઈક કરી દેજો ભાઈ, મજા આવી હોય તો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુનું ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ખાસ કરીને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ જોઈ છે, જોઈન થઈ જજો. ખાસ કરીને આવા નવા વિડીયો જોવા માટે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી વોટ્સઅપ ચેનલ છે, ઓફિશિયલ નંબર છે 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરી આ તમે કોર્સ અથવા તો બુક વિશે માહિતી લઈ શકો છો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો આજનો આપણો આ સરસ મજાનો જે લેક્ચર હતો, જોરદારનો લેક્ચર હતો. એક જ શબ્દથી આખું ઇંગ્લિશ શીખવું. મેં તમને અલગ અલગ શબ્દ શીખવાડ્યા. છે એક શબ્દ લેવાનો છે ભાઈ, આપણે વધારે કાંઈ કરવાનું નથી. એક શબ્દ લેતા જાઓ, સેન્ટેન્સ બનાવતો જાઓ, 5 10 મતલબ ક્રિયાપદ લઈ લો, એક શબ્દ લઈ લો. આ ક્રિયાપદ એક શબ્દ જ કહેવાય. એક વર્ડના સેન્ટેન્સ શીખવાડ્યા, 2 વર્ડના સેન્ટેન્સ શીખવાડ્યા અને વર્બના 5 ફોર્મ મેં તમને આજે શીખવાડ્યા. સ્ટેપ બાય સ્ટેપ રોજ પ્રેક્ટિસ કરતા જાઓ ભાઈ. ઇઝીલી તમે મતલબ અંગ્રેજી શીખી શકો છો. અને આવા જોરદારના વિડીયો આવતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો હતો. રેડી છે? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.